હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એલકે એકેડેમી. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું એક ઇમ્પોર્ટન્ટ ટોપિક. ટોપિકનું નામ છે ફ્રેન્ડ્સ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કેગ. એના વિશે વાત કરીએ. નામ પરથી જ ખબર પડે છે કે આ જે પોઝિશન છે એ કોઈ ઓડિટરની છે. યસ. હવે એનું કામ શું છે, કેમ આ ટોપિક આપણે ભણી રહ્યા છે, એ દરેક વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તો આ ટોપિક ભણવાનો જે હેતુ છે, એકચ્યુઅલમાં રિસેન્ટલી સુપ્રીમ કોર્ટની અંદર એક પીઆઈએલ દાખલ કરવામાં આવેલી હતી, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. એ પીઆઈએલની અંદર એવું કહેવામાં આવ્યું કે આપણા દેશમાં જે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલની જે નિમણૂક છે, કેગની જે નિમણૂક છે ને, એ તટસ્થ અને પારદર્શક હોવી જોઈએ. તટસ્થ અને પારદર્શક હોવી જોઈએ. હવે આવી પીઆઈએલ કેમ કરવામાં આવી, રાઈટ, એના વિશે જોઈશું. અત્યારે જે કેગની જે નિમણૂક છે એ કેવી પ્રોસેસથી કરવામાં આવે છે, જેને આપણે તટસ્થ બનાવવાની, પારદર્શક બનાવવાની જરૂર છે, એના વિશે જોઈશું. કેગના પાવર શું છે, બંધારણમાં કઈ કઈ જોગવાઈ છે કેગના માટે, એ દરેક વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. રાઈટ, ચલો. હવે જો હું કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો એકચ્યુઅલમાં આ એક બંધારણીય સત્તા છે. આપણા દેશમાં કેગ એક બંધારણીય સત્તા છે. તેમને બંધારણ તરફથી ઘણા પાવર આપવામાં આવેલા છે, રાઈટ. અને એમનું જે મુખ્ય કામ છે ને, એ ઓડિટ કરવાનું છે. કોનું ઓડિટ કરવાનું છે? તો કેન્દ્ર સરકારના ખાતાનું, રાજ્ય સરકારના ખાતાનું, રાઈટ. આ ઉપરાંત પાર્લામેન્ટની અંદર એવી જેટલી પણ સંસ્થા કે જેને કોઈને કોઈ લો પસાર કરીને બનાવવામાં આવેલું છે, એ દરેકે દરેક સંસ્થાના ખાતાનું ઓડિટ કોણ કરે છે? કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા કરે છે, કેગ કરે છે, રાઈટ. તે એક બંધારણીય સત્તા છે. આપણા બંધારણની અંદર કલમ 148 થી માંડીને કલમ 151ની અંદર કલમ 148 થી માંડીને કલમ 151 સુધીની બંધારણની જે જોગવાઈઓ છે એ કોના માટે છે? કેગ માટે છે. એમાં આપણે જો વાત કરીએ આર્ટિકલ 148ની, તો આર્ટિકલ 148ની અંદર એવું કહેવામાં આવેલું છે કે જે કેગની જે નિમણૂક છે ને, એ કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે. આ ઉપરાંત કેગની નિમણૂક કેટલા વર્ષના કાર્યકાળ માટે કરવામાં આવે છે? 6 વર્ષના કાર્યકાળ માટે. અથવા તેમની જે મેક્સિમમ ઉંમર છે કેટલા વર્ષની હોવી જોઈએ? 65 વર્ષની. બરાબર ને? 65 વર્ષ કરતા જે વધારે હશે તો તે રિટાયર થઈ જશે. બરાબર ને? રાઈટ. તો કેગની જે નિમણૂક છે એ 6 વર્ષ માટે કરવામાં આવે છે. આ ઉપરાંત કેગની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બાબત, કેગની પુનઃ નિયુક્તિ નથી કરવામાં આવતી, મતલબ રીઅપોઇન્ટમેન્ટ ના કરવામાં આવે. એક વખત એમનો ટેન્યોર ખતમ થઈ ગયો, તે ફરીથી રીઅપોઇન્ટ ના થઈ શકે. આ ઉપરાંત એકવાર કેગ બન્યા પછી તમે સરકારની કોઈ પણ ઓફિસમાં કોઈ પણ જવાબદારી સંભાળી શકો નહીં, રાઈટ. આ આર્ટિકલ 148 ની અંદર લખવામાં આવેલું છે. ઓકે. હવે આર્ટિકલ 149 ની જો વાત કરું, તો કેગ છે ને, એનું કામ શું છે? તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને એવી જેટલી પણ સંસ્થાઓ છે કે જેમને પાર્લામેન્ટની અંદર કોઈ લો પસાર કરીને બનાવવામાં આવી છે, એનું ઓડિટ કરે છે. આર્ટિકલ 149ની અંદરમાં, બરાબર. આર્ટિકલ 150ની અંદરમાં કેગ શું કરે છે? રાષ્ટ્રપતિને સલાહ આપે છે. કોના વિશે સલાહ આપે છે? તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અકાઉન્ટ્સ વિશે સલાહ આપે છે. બરાબર, કે એ લોકો કેવા એક્સપેન્ડિચર કરી રહ્યા છે, એમની ઇન્કમ કઈ કઈ જગ્યાએથી કેવી રીતના આવી રહી છે, એના વિશે સલાહ આપે છે રાષ્ટ્રપતિને. ઓકે. આ ઉપરાંત કલમ 151 હેઠળ કેગ શું કરે છે? તો કેગ જે એમને ઓડિટ તૈયાર કર્યા છે ને, કેન્દ્ર સરકારના, રાજ્ય સરકારના, એ ઓડિટ સોંપે છે. કોને? તો કેન્દ્ર સરકારના ઓડિટ રાષ્ટ્રપતિને સોંપે અને રાજ્ય સરકારના ઓડિટ રાજ્યપાલને સોંપે, ગવર્નરને સોંપે. બરાબર ને? પછી આ ઓડિટના જે અહેવાલો છે એ સંસદ અને રાજ્યની વિધાનસભામાં રજૂ કરવામાં આવે છે, કલમ 151ની હેઠળ. બરાબર ને? ઓકે. હવે જો હું કેગની નિમણૂક વિશે વાત કરું, તો જે નિમણૂકની પ્રક્રિયા છે કે ભારતમાં જે રાષ્ટ્રપતિ છે એ કેગની નિમણૂક કરે છે. રાષ્ટ્રપતિ સંસદ અથવા કોઈ પણ સ્વતંત્ર સંસ્થા સાથે પરામર્શ કર્યા વિના કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલની નિમણૂક કરે છે, રાઈટ. રાષ્ટ્રપતિને ભલામણ કોણ કરી શકે? ભલામણ કરી શકે કેન્દ્ર સરકાર. તો કેન્દ્ર સરકાર ભલામણ કરે, એ વ્યક્તિને રાષ્ટ્રપતિ સંસદ અથવા કોઈ પણ સ્વતંત્ર સંસ્થા સાથે પરામર્શ કર્યા વિના કેગની નિમણૂક કરે છે. જે ઓફિસની સ્વતંત્રતા અંગે ચિંતા ઊભી કરે છે. આપણે જે રિસેન્ટ ન્યૂઝ મળી રહ્યા છે ને, કે સુપ્રીમ કોર્ટની અંદર પીઆઈએલ દાખલ કરવામાં આવી છે કે કેગની નિમણૂક પારદર્શક હોવી જોઈએ, સ્વતંત્ર હોવી જોઈએ. એ જ આ કારણ છે કે રાષ્ટ્રપતિ કોઈની પરામર્શ કર્યા વિના કેગની નિમણૂક કરે છે. રાષ્ટ્રપતિને ભલામણ કરનાર વ્યક્તિ કોણ છે? તો કેન્દ્ર સરકાર. જે કેન્દ્ર સરકારનું ઓડિટ
કેગ ભવિષ્યમાં કરવાના છે એ જ કેન્દ્ર સરકારની ભલામણથી રાષ્ટ્રપતિ કેગની નિમણૂક કરે છે, જે આ ઓફિસની સ્વતંત્રતા અંગે ચિંતા ઊભી કરે છે. બરાબર ને? રાઈટ. ઓકે. હવે શું આ કેગને તેમની પોઝિશન પરથી દૂર કરી શકાય? હા, કરી શકાય. એમને દૂર કરવા માટેની પણ પ્રોસેસ આપણા બંધારણમાં લખેલી છે કે કોઈ પણ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ હોય એમને એમની પોઝિશન પરથી દૂર કરવા હોય તો જે સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશ છે એમને જે પ્રોસેસથી દૂર કરવામાં આવે છે તે જ પ્રોસેસ કેગ માટે પણ લાગુ પડે છે. કેવી રીતના? તો સૌથી પહેલા તો એમની ગેરવર્તણૂક અથવા એમની જે અસમર્થતા છે એ આપણે સાબિત કરવી પડે અને સંસદના બંને ગૃહની અંદર પ્રસ્તાવ પસાર કરીને કેગને દૂર કરી શકાય. સિમ્પલ. ઓકે. હવે જો હું કેગની સત્તાઓ અને કાર્યો વિશે વાત કરું તો સૌથી મોટી સત્તા કે કેગ એ સરકારી ખાતાઓનું ઓડિટ કરી શકે. કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ રસીદો અને ખર્ચનું તે ઓડિટ કરે છે. આ ઉપરાંત સરકારી માલિકીના જે કોર્પોરેશનો છે, જે કંપનીઓ છે, આ ઉપરાંત જે ઓટોનોમસ સંસ્થાઓ છે તેનું પણ ઓડિટ કેગ કરે છે. પ્રાઇવેટ કંપનીઝનું ઓડિટ કેગ કરતા નથી. આ ઉપરાંત જેટલું પણ જાહેર ખર્ચની અંદર જેટલા પણ ગેરવહીવટ, ભ્રષ્ટાચાર અથવા અનિયમિતતા દર્શાય તો કેગ નિર્દેશ કરે છે કોને? રાષ્ટ્રપતિને. આ ઉપરાંત સરકારી અનુદાન મેળવતી સંસ્થાઓનું ઓડિટ પણ કોણ કરે છે? કેગ કરે છે. બરાબર ને? આ ઉપરાંત કેગ જે પણ ઓડિટ કરે તેના અહેવાલોની રજૂઆત કેન્દ્ર સરકારના ઓડિટના અહેવાલો રાષ્ટ્રપતિને સોંપશે અને રાજ્ય સરકારના ઓડિટના અહેવાલો રાજ્યપાલને સોંપશે. ધ્યાનમાં રાખવાનું છે. આ ઉપરાંત કેગે જે ઓડિટ બનાવ્યા એ ઓડિટની તપાસ કોણ કરે છે? તો પબ્લિક એકાઉન્ટ કમિટી, પેક, પબ્લિક એકાઉન્ટ કમિટી આ અહેવાલની તપાસ કરે છે અને નાણાકીય ગેરવહીવટ માટે એક્ઝિક્યુટિવને જવાબદાર ઠેરવે છે. બરાબર ને? તો કેગની રિસ્પોન્સિબિલિટી, તેના કાર્યો વિશે તમને ખબર પડી ગઈ. ઓકે. કેગની નિમણૂકની પ્રક્રિયામાં જે સમસ્યાઓ અને પડકારો છે એના વિશે વાત કરીએ, જેના કારણે આપણે આ રિસેન્ટ ન્યૂઝમાં ભણી રહ્યા છે. તો કેગની નિમણૂકમાં એક તો પારદર્શિતાનો અભાવ છે, જે રીતે મેં તમને વાત કરી કે કેગની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. કોઈ પણ સંસદ અથવા કોઈ પણ જે ઓપોઝિશન પાર્ટી કોઈની પણ ભલામણ લીધા વગર, કોઈની પણ સાથે પરામર્શ કર્યા વગર તેમની નિમણૂક કરવામાં આવે છે. રાઈટ. આ ઉપરાંત જે કેગનો ઓડિટનો અવકાશ છે ને એ માત્ર સરકારી સંસ્થાઓ પૂરતો જ છે. બરાબર ને? પ્રાઇવેટ કંપનીઝનું ઓડિટ કેગ નથી કરતા. આ ઉપરાંત પ્રાઇવેટ કંપનીઝ તો ઠીક છે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ જે સંસ્થાઓ કામ કરે છે ને એનું પણ ઓડિટ કેગ નથી કરતા. તો એમનો ઓડિટનો અવકાશ પણ વધારવાની જરૂર છે. આ ઉપરાંત કેગની નિમણૂક માટે એક સ્વતંત્ર પસંદગી સમિતિની જરૂરિયાત છે. બરાબર? જે રીતના સુપ્રીમ કોર્ટની અંદર કેવું કોલેજિયમ સિસ્ટમ હોય છે, એવી રીતના જો કેગની પસંદગી માટે આપણે એક સ્વતંત્ર પસંદગી સમિતિ બનાવીએ તો વધારે ટ્રાન્સપરન્ટ નિમણૂક બનશે, વધારે ઇન્ડિપેન્ડન્ટ બોડી બનશે. બરાબર ને? રાઈટ. અને આ સ્વતંત્ર સમિતિની અંદર વડાપ્રધાન હોઈ શકે, ભારતના મુખ્ય ન્યાયાધીશ હોઈ શકે અને વિરોધ પક્ષના નેતા હોઈ શકે. આ ત્રણ વ્યક્તિ સાથે મળીને જો કેગની નિમણૂક કરે, બરાબર ને, તો એક વ્યવસ્થિત ઇન્ડિપેન્ડન્ટ બોડી બની શકે, બરાબર, એક ટ્રાન્સપરન્ટ બોડી બની શકે. બરાબર ને? રાઈટ. અને જે રીતે મેં આપણે કીધું કે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલની સત્તાઓનો વિસ્તાર કરવો પડશે, કારણ કે એમની જે ઓડિટ કરવાની જે અવકાશ છે માત્ર સરકારી સંસ્થાઓ પૂરતો જ છે. તો જે PPP, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળમાં જે કંપની કામ કરી રહી છે તેમને ઓડિટ કેગ નથી કરી રહ્યા. બરાબર ને? તો એમનું ઓડિટ પણ કેગ કરે તેવું ભવિષ્યમાં આપણે વિચારવું જોઈએ. બરાબર ને? રાઈટ. ઓકે. અને હવે આપણે જોયું કે જે કેગ છે એ ઓડિટ કરે છે સરકાર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ખાતાઓનું. તો આ જે ઓડિટના અહેવાલો છે એ વધારે સુલભ અને સમજી શકાય તેવી ભાષામાં નાગરિકો સુધી પહોંચાડવા જોઈએ, જેથી કરીને નાગરિકો આ બાબતમાં અવેર થઈ શકે અને બીજું કે કોઈ સુઝાવ આપી શકે. બરાબર ને? રાઈટ. ઓકે. તો ફ્રેન્ડ્સ, આપણે આ ન્યૂઝમાં ભણ્યા કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, એના પાવર વિશે, એમની અપોઇન્ટમેન્ટની પ્રોસેસ વિશે અને એમની અપોઇન્ટમેન્ટની પ્રોસેસની અંદર કયા સુધારા કરવા જોઈએ તેના વિશે. બરાબર ને? તો આઈ થિંક તમને આ ન્યૂઝમાં કમ્પ્લીટલી ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. બાય.